આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સીધું ને સટમાં આજે વાત કરીએ અનલોકમાં ઉદ્યોગોના સંઘર્ષની। બે મહિનાથી વધુના લોકડાઉનને કારણે રાજ્યના મોટાભાગના ઉદ્યોગો ઠપ પડ્યા હતા। અનલોકમાં ઉદ્યોગો શરૂ પણ થયા, જો કે ઉદ્યોગોને તેનો ફાયદો હજી નથી મળ્યો। હજુ પણ ઉદ્યોગોમાં લોકડાઉન જેવી જ સ્થિતિ છે। કારણ છે કામદારોની અછત। હવે સ્થિતિ એ છે કે વતન પરત ફરેલા કામદારોને પરત લાવવા ઉદ્યોગકારો જુદી જુદી સ્કીમ ચલાવી રહ્યા છે। પહેલા કોરોનાનો કહેર, પછી લોકડાઉનનો માર, હવે અનલોકમાં પણ ઉદ્યોગોની મુશ્કેલી અપાર। ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેને લોકડાઉનને કારણે નુકસાન ન થયું હોય। નાના રોજગાર ધંધા તો હવે શરૂ થઈ ગયા છે, પણ ઉદ્યોગો હજુ પડકારોનો સામનો કરી રહ્યા છે। ઉદ્યોગો ખુલ્યા હોવા છતાં સ્થિતિ સામાન્ય નથી। કારણ છે કામદારોની અછત। એ જ કામદારો જેમણે થોડા દિવસ પહેલા પોતાના વતનની વાટ પકડી હતી। લોકડાઉનમાં અનેક મુશ્કેલીઓ વેઠીને પણ પરપ્રાંતીય કામદારો પોતાના વતન પરત ફર્યા। હજુ પણ ઘણા કામદારો વતન પરત ફરી રહ્યા છે। આ જ કારણ છે કે ઉદ્યોગોમાં હવે કામદારોની અછત વર્તાઈ રહી છે। વાપીની વાત કરીએ તો આ ઔદ્યોગિક વિસ્તારમાં એવા ઘણા ઉદ્યોગો છે જેમની પાસે કાચો માલ છે, ઓર્ડર છે, પણ પ્રોડક્શન માટે પૂરતા કામદારો નથી। 2.5 મહિના બાદ હવે ઉદ્યોગો ધીમે ધીમે વેગ પકડી રહ્યા છે। ત્યારે જે સ્થાનિક અને પરપ્રાંતીય કામદારો જળવાઈ રહ્યા છે તેમને પ્રોત્સાહન માટે ઉદ્યોગકારોએ પગાર વધારા અને ટૂર પેકેજ આપવાનો સહારો લીધો છે। ઉદ્યોગકારોનું માનીએ તો કામદારોના પલાયનને રોકવામાં આકર્ષક પેકેજ અને બોનસનો સહારો લેવાયો હતો। એક લોકડાઉન પેકેજ કે એક બોનસ ના રૂપે સારી એવી અમાઉન્ટ સારી એવી ઇન્ડસ્ટ્રીઝે વાપીમાં આપેલી છે। તો એનો ઇફેક્ટ અને એની ઇમ્પેક્ટ મને લાગે છે કે જે માઇગ્રન્ટ વર્કરો વાપીમાંથી જે થઈ ગયા હતા કે જે થવાના હતા એની ઇમ્પેક્ટ બહુ ઓછી આવેલી છે। ફર્ધર હજી બી એક સ્પેશિયલ પેકેજના ભાગરૂપે આજે બી ઇન્ડસ્ટ્રીઝ તરફથી એવા ફીડબેક મળી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીઝે એવા પેકેજ બી આપેલા છે કે એમને ટ્રાવેલ અને ટૂર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જે નજીકના પ્લેસીસ છે, જે ગાઈડલાઇન્સ અને લોકડાઉન ખુલ્યા પછી એમની ફેમિલી સાથે જવા માટેના બી પ્રયાસો કરી રહ્યા છે। ઉદ્યોગો માટે આ વર્ષ અત્યાર સુધી પડકારજનક રહ્યું છે। સ્થિતિ સુધરવામાં હજુ સમય લાગશે। વેપારીઓ અને ઉદ્યોગપતિઓના ટર્નઓવર અને માર્જિન પર પણ તેની અસર થશે। જોકે આ સ્થિતિ વચ્ચે પણ કામદારોને જાળવી રાખવા જરૂરી છે, કેમ કે કામદારો વિના ન તો ઉત્પાદન થઈ શકે કે ન તો માર્જિન વધી શકે। આ જ કારણ છે કે ઉદ્યોગ નગરી વાપીના ઉદ્યોગપતિઓએ આ સમયમાં પણ કામદારોને લોકડાઉનમાં બોનસ અને પગાર વધારો આપ્યો છે। કદાચ આ વર્ષનું પ્રોફિટ માર્જિન હોય કે આ વર્ષની બેલેન્સ શીટ ખોરવાઈ જાય, પણ એના માટે જે વર્કરો આજે વર્ષોથી અમારી સાથે સંકળાયેલા છે એમના માટે અમે સ્પેશિયલ આ બોનસ પેકેજ, લોકડાઉન બોનસ પેકેજ અમે આમાં સામેલ કરેલું છે। અને ઇમ્પોર્ટન્ટ થિંગ એમાં એક જ કન્ડિશન્સ રાખેલી હતી કે આ 3 મહિનાના પીરિયડમાં એમને ક્યાંય ટ્રાવેલ નથી કરવાનું અને કંપનીમાં અને કંપનીની સાથે અને મેનેજમેન્ટની સાથે રહેવાનું છે। અને પ્રાઉડલી મને કહેતા સારું લાગે છે કે લગભગ અમે 98 to 99% એ રિકવરી કરી શક્યા છીએ। વેકેશનમાં લોકો પરિવાર સાથે હરવા ફરવા જતા હોય છે। જો કે આ વખતનું વેકેશન લોકડાઉનમાં જ વીતી ગયું, જેને જોતા હવે વાપીની કેટલીક કંપનીઓ પોતાના કામદારોને જાળવી રાખવા તેમજ વતન ગયેલા કામદારોને પરત લાવવા આસપાસના વિસ્તારોના ટૂર પેકેજ પણ ઓફર કરી રહી છે, જેમાં કામદારોને પરિવાર સાથે સ્પેશિયલ બસમાં ગુજરાત દર્શન કરાવવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા અને કચ્છના ટૂર પેકેજ કામદારને ઓફર કરાયા છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વાપીના ઉદ્યોગપતિઓએ જે અહીંયા જે 80% કંપનીઓ ચાલુ થઈ ગઈ છે એમાં સ્થાનિક રોજગાર અને અહીંયાના વર્કરો માટે
જે અત્યારે જળવાઈ રહેલા છે એ લોકો માટે પોતે કંપનીમાંથી પોતે પેકેજ જાહેર કરાવે છે લોકડાઉન પેકેજ તરીકે. જે પગાર જે લોકડાઉનમાં આવે છે અત્યારે જે આવે છે એનું પગારનું એ લોકોએ જે ઇન્ક્રીમેન્ટ કરવાનું અને એના સિવાય બી એ લોકો જે અહીંયા ફેમિલી સાથે રહે છે જે લોકડાઉનનો પિરિયડ છે એમાં એ લોકો કદાચ કંપનીવાળા બધા જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝવાળાએ એવું નક્કી કર્યું છે કે એ લોકોને અહીંયા ગુજરાત દર્શન તરીકે આખી ફેમિલી સાથે એમને પેકેજમાં એમને ટૂર મોકલીએ. મહત્વનું છે કે વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં નાના મોટા 8,000થી વધારે ઉદ્યોગો ધમધમે છે, જેમાં દેશભરમાંથી આવેલા 2 લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવતા હતા. જો કે કોરોનાના કહેર તેમજ લોકડાઉનની હાડમારીને કારણે તેમણે વતનની વાટ પકડવાનો વારો આવ્યો. વાપીમાંથી અત્યાર સુધી 40,000થી વધુ શ્રમિકો વતન પહોંચી ચૂક્યા છે, જેના કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોની અછત વર્તાઈ રહી છે. ઓછા કામદારોને કારણે ઉત્પાદન પ્રભાવિત થયું છે. જો કે બોનસ તેમજ પગાર વધારાને કારણે ઘણા કામદારોએ વતન જવાનું ટાળ્યું હતું અને હવે તેના જ કારણે કામદારો વતનથી પરત ફરી રહ્યા છે. જે જળવાઈ રહ્યા છે તેમના માટે કંપનીઓએ પ્રયત્નો કર્યા હતા. લોકડાઉનના પિરિયડમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે એક ફેક્ટર હતો જે બોન્ડ કહેવાય કે ઇમોશનલ બોન્ડ, એની જરૂરત વર્કર અને સ્ટાફ અને મેનેજમેન્ટની વચ્ચે હતી. તો એમાં એસોસિએશન અને મેનેજમેન્ટે ખાસ કરીને આમાં બહુ પ્રચાર કરેલો અને અમે પર્સનલી કાઉન્સેલિંગ કરી અને એક સ્ટ્રેસ લેવલ, એક જે ફિયર હતો એ કાઢવામાં અમે વર્કરોમાં સક્સેસ થયેલા છીએ એવું અમને ઇન્ડસ્ટ્રીઝ તરફથી ફીડબેક મળી રહ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં ફેક્ટરીઓ ખુલી રહી છે, પણ કામ કરવા માટે કામદારો નથી. પરપ્રાંતીય કામદારો ગુજરાત પરત આવવા માંગે છે, જો કે આ માટે પણ વહીવટી પ્રક્રિયા છે. કોરોનાના કહેરે સમગ્ર દેશને થંભાવી દીધો હતો, ત્યારે ઉદ્યોગો અને કંપનીઓને ભારે ફટકો પડ્યો છે. હવે જઈને કારખાના શરૂ થયા છે, પણ શ્રમિકોની અછત વર્તાય છે. અમદાવાદની સાણંદ જીઆઈડીસીની ફેક્ટરીઓ ખુલી ગઈ છે, પણ ફેક્ટરીના પરિસર સૂના છે, કેમ કે મોટા ભાગના પરપ્રાંતીય કામદારો પોતાના વતન પરત ફરી ચૂક્યા છે. ફેક્ટરીઓના માલિકોની મુશ્કેલી એ છે કે સ્કિલ્ડ લેબર નથી મળી રહ્યું. જે કારીગરો મળે છે તે સ્કિલ્ડ ન હોવા છતાં તેમને ઊંચો પગાર આપવો પડે છે. વતન પરત ફરેલા કામદારોને ગુજરાત પરત આવવું છે. તેમને પરત લાવવાની પ્રક્રિયા શરૂ પણ કરી દેવાઈ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કામદારોને કલેક્ટરની મંજૂરી બાદ અમદાવાદ પરત લવાશે, પણ ત્યાં સુધી તો જે કામદારો છે તેમનાથી જ કામ ચલાવવું પડશે. સરકારે ઉદ્યોગોને વિશેષ છૂટછાટ પણ આપી છે. ઉદ્યોગોની પડતર માંગોને પણ સ્વીકારી છે. જોકે તેનો ફાયદો ત્યારે થશે જ્યારે પૂરતી સંખ્યામાં કામદારો મળશે. વીસીએમડી જોડે મુલાકાત થઈ અને અમે જે મુદ્દાઓ જે આ કોરોના પીરિયડમાં તાત્કાલિક કરવા જેવા હતા એ અમે મૂકેલા, જેમાં લગભગ 60-70% એ મુદ્દાઓનો સમાવેશ થઈ ગયો છે અને મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી દીધી છે. કમિટી જે હસમુખભાઈ અઢિયાની જે કમિટી ચેરમેનશીપમાં બનાવેલી તેમની સાથે પણ અમે મિટિંગ કરેલી હતી અને એ મિટિંગમાં પણ આ ઇસ્યુ સોર્ટ આઉટ કરી દીધા હતા. મહત્વનું છે કે સાણંદ જીઆઈડીસીમાં 20,000 કામદાર કામ કરતા હતા, પરંતુ કોરોનાના કહેરને કારણે 16,000 કામદારો પોતાના વતન પરત ગયા, જેના કારણે અત્યારે અહીં માત્ર 30% જ ઉત્પાદન થઈ રહ્યું છે. સામે ઉદ્યોગોને કાચો માલ પણ નથી મળતો. જે મળે છે તેની 20% પડતર વધી ગઈ છે, જેની સીધી અસર બજારમાં જોવા મળશે. સ્થિતિ સામાન્ય થતા હજુ 4 મહિનાનો સમય લાગશે. કેમેરામેન પત્રકાર માણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અનલોકની સાથે સુરતમાં હીરા ઉદ્યોગ તો શરૂ થઈ ગયો છે, પણ ટેક્સટાઇલ ઉદ્યોગની દશા માઠી થઈ છે. પહેલાથી જ પડકારોનો સામનો કરી રહેલો ટેક્સટાઇલ ઉદ્યોગ કામદારોના અભાવે ચાલે તેમ નથી. જોકે ઉદ્યોગપતિઓ નુકસાન વેઠીને પણ ઉત્પાદન કરી રહ્યા છે. સુરતની ઓળખ બની ચૂકેલા ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે ગ્રહણ લાગ્યું છે. જે ફેક્ટરીઓ સતત કામદારોની ચહેલ પહેલથી ધમધમતી હતી ત્યાં અત્યારે સન્નાટો છે.
ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરે છે, પણ લોકડાઉન દરમિયાન મોટાભાગના કામદારો વતન પરત ફરતા હવે ફેક્ટરીઓ કામ વિહોણી બની છે. ફેક્ટરીઓ ખુલે, ઉત્પાદન થાય, પણ જરૂરી કામદારોના ફક્ત 15 થી 20% કામદારો સાથે જ ટેક્સટાઇલ પ્રોસેસરો નુકસાન વેઠીને પણ ઉત્પાદન કરી રહ્યા છે. ટેક્સટાઇલ પ્રોસેસરો માને છે કે ઉદ્યોગો બંધ રહેશે તો પણ નુકસાન જ થવાનું છે. તેના કરતાં ઉત્પાદન કરીને નુકસાન વેઠવું સારું. જે યુનિટો ચાલુ થયા છે એમને પણ એક વસ્તુની ચોક્કસ કારીગરોની જે અછત છે અહીંયા, ને જે કારીગરો હોવા જોઈએ માત્ર 15 થી 20% કારીગર છે અહીંયા આગળ. એટલે જે માણસો ઉદ્યોગ ચાલુ કરે છે તેને પણ અત્યારે ખૂબ મોટું નુકસાન જાય છે. જો ઉદ્યોગો બંધ રાખીએ તો પણ નુકસાન જવાનું છે, અને ગમે ત્યારે પણ ઉદ્યોગો ચાલુ તો કરવા પડવાના છે. લાંબો ટાઈમ બંધ રાખીએ તો અમે કદાચ ફરીથી ઉદ્યોગ પણ નહીં ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં આવીએ. એટલે ભલે થોડી ઘણી લોસ સહન કરીને પણ અમે લોકોએ ચાલુ કરવાનું નક્કી કર્યું છે. અમારે એક સમયે જે ટેક્સટાઇલ ઉદ્યોગ 24 કલાક ધમધમતા હતા ત્યાં હવે માત્ર 12 કલાક કામ થઈ શકે છે. રાત્રે કર્ફ્યુ હોવાથી ફેક્ટરીઓ બંધ રહે છે. સામાન્ય દિવસોમાં સુરતમાં 3.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હતું, તે હવે ભૂતકાળ બન્યું છે. સ્થિતિ એ છે કે ટેક્સટાઇલ યુનિટોમાં ક્ષમતાના 15 થી 20% જ ઉત્પાદન થઈ રહ્યું છે. ફક્ત 30 થી 40 ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે, જે કામદારોના અભાવે 20% ઉત્પાદન ક્ષમતા સાથે કામ કરે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને એપ્રિલ-મેમાં જ 800 થી 1000 કરોડનું ચોખ્ખું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છતાં ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. ગયા ડિસેમ્બરથી ટેક્સટાઇલ ઉદ્યોગ પડકારોનો સામનો કરતો હતો, પણ લોકડાઉને તો આગમાં ઘી નાખવાનું કામ કર્યું. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ 3 મહિના એટલા સારા નીકળેલા હતા. ત્યાર પછી માર્ચમાં એમ માનો કે 20 કે 21 પછી લગભગ બંધ થઈ ગયું. એટલે માર્ચમાં પણ 3 વીક ચાલ્યા છે, એટલે માર્ચ પણ અત્યારે નથી બરાબર અમારું. ત્યાર પછી એપ્રિલ, મે સતત શટડાઉનમાં ગયું, ને ત્યાર પછી જૂનથી લગભગ એમ માનો કે 5 થી 10 તારીખની વચ્ચે થોડા યુનિટો ચાલુ થયા. ટેક્સટાઇલ પ્રોસેસરોનું માનીએ તો સમગ્ર ઉદ્યોગ અત્યારે ક્વોરન્ટાઇનમાં છે. સ્થિતિ દિવાળીના સમયે થાળે પડી શકે છે, જ્યારે સુરતના કાપડની દેશભરમાં માંગ નીકળે છે. જાન્યુઆરી સુધી પણ સ્થિતિ સામાન્ય થઈ શકે. આ બધાનો આધાર કામદારોની વાપસી પર છે. જે રીતે કામદારો એકદમ જલ્દી ચાલ્યા ગયા છે એટલા જલ્દી આવવાના નથી. એટલે આ સમય જે અત્યારે અમારો જે સમય છે એ સમજો કે અમે ઇન્ડસ્ટ્રી આખી ક્વોરન્ટાઇનમાં છે. એટલે અમારે હજુ ઘણો લાંબો ટાઈમ આવી રીતે નુકસાનીમાં કાઢવો પડશે, ને ત્યાર પછી કદાચ ચાલુ થાય. એક જ આશા મોટી જે એવી છે કે દિવાળીના ગ્રાહકો લગભગ તમામ આખા ભારતના દરેક સેન્ટરોમાંની ડિમાન્ડ હોય છે સુરતના કાપડની. પણ દિવાળી પહેલાં જો કામદાર આવી જાય, સેટલ થઈ જાય અહીંયા, તો કદાચ અમારો ઉદ્યોગ સેટલ થાય. નહીં તો કદાચ ડિસેમ્બર પણ આવે ને જાન્યુઆરી પણ આવે. ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ હવે સરકારને વિનંતી કરી છે કે કામદારોને તેમના વતનમાંથી પરત લાવવા મદદ કરાય. સરકારે જે ઉત્સાહથી કામદારોને વતનમાં મોકલ્યા હતા તે જ ઉત્સાહ તેમને પરત લાવવામાં દેખાડે, જેથી કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પાટા પર આવી શકે. હવે જોવું એ રહેશે કે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સ્થિતિ ક્યારે સામાન્ય થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. નવસારીમાં પણ ઉદ્યોગો શ્રમિકોના અભાવે મોટું નુકસાન વેઠી રહ્યા છે. 500 થી વધુ ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ પડ્યું છે. લોકડાઉનમાં ઢીલ આપવાની સાથે જ નવસારીમાં 500 ઉદ્યોગો ફરી શરૂ થયા હતા. જ્યાં સ્થાનિક કામદારો હતા ત્યાં ઉત્પાદન પૂર્વવત ચાલુ થઈ ગયું, પણ જે ઉદ્યોગો પરપ્રાંતીય કામદારો પર આધારિત હતા ત્યાં હજુ પણ કામ ઠપ પડ્યું છે. સ્થિતિ એ છે કે ઉદ્યોગકારો પાસે ઓર્ડર્સનો ઢગલો છે, પણ તે પૂરા કરવા માટે કામદારો નથી. કોરોના પહેલાં અમારી પાસે 500 ઉપરના અમારી પાસે શ્રમિકો કામ કરી રહ્યા હતા, અને લોકડાઉન પછી અમારી પાસે બધા શ્રમિકો એના વતનની વાત પકડી, એટલે ખાલી અત્યારે અમે 150 શ્રમિકોથી કામ ચલાવી રહ્યા છીએ.
અને અમને મહિને 30 લાખથી ઉપરનું નુકસાનનું અમે અત્યારે વેઠી રહ્યા છીએ. એ લાંબે ગાળે અમને બહુ જ મોટી મુશ્કેલી ઊભી થશે અને અમારે બેંકના હપ્તા ભરવા માટે પણ મુસીબત ઊભી થશે એવી પરિસ્થિતિ આવશે. ફરી બેઠા થવા માટે અમારા ઉદ્યોગને મિનિમમ 9 થી 10 મહિનાનો ટાઈમ લાગશે. 500માંથી 150 કામદારો જ હોય ત્યારે ફેક્ટરીઓમાં કામગીરી કેવી રીતે થતી હશે તે પણ એક સવાલ છે. ઉદ્યોગપતિઓને આશા હતી કે લોકડાઉનમાં રાહત મળતા તેઓ ફરી કામગીરી શરૂ કરશે, પણ કામદારોના અભાવે આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જિલ્લામાંથી 3000 જેટલા શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે, જેના કારણે જુદા જુદા ઉદ્યોગોમાં ઉત્પાદન અટકી પડ્યું છે. અમે કોરોના પહેલાં જે 500 મેટ્રિક ટન પર મંથ જે પ્રોડક્શન કરી રહ્યા હતા એ અત્યારે માત્ર ને માત્ર 150 મેટ્રિક ટન જેમ તેમ કપરી પરિસ્થિતિમાં અમે કરી રહ્યા છીએ. અને અમે જે ઓર્ડરો જે લીધા છે એ ઓર્ડરો પરિપૂર્ણ કરવામાં અમને બહુ મોટું ટાઈમ લાગશે અને અમને પેનલ્ટીની તલવાર લટકી રહી છે. તદુપરાંત ગવર્મેન્ટે જે ઇન્સ્ટોલમેન્ટ નક્કી કર્યા છે 6 મહિના પછી ભરવાના, એ પણ ભરાશે કે નહીં તેમાં પણ અમે વિમાસણભરી પરિસ્થિતિમાં મુકાયા છે. મહિને લાખો રૂપિયાનું નુકસાન સહન કરી રહેલા ઉદ્યોગકારો માટે શ્રમિકોને પરત લાવવા પણ સહેલું કામ નથી. તો બીજી તરફ જો તેઓ ઓટોમેશન તરફ વળે તો તેમાં સમય અને પૈસા બંનેની જરૂર પડે. અમારા જે શ્રમિકો જે પરપ્રાંતિયો છે તેઓ સ્કિલ વર્કરો હતા અને તે લોકો મશીન ચલાવી જાણતા હતા. હવે એ લોકોને પાછા લાવવા માટે પહેલાં તો અમારે 14 દિવસ એ લોકોને ક્વોરન્ટાઇન કરવા પડે અને ત્યારબાદ પછી એ લોકોની જે બી આપણી આરોગ્યની તપાસ આ બધું કરવું પડે, એ લોકોને લાવવાની વ્યવસ્થા કરવી પડે. આ બધી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે. એના માટે અત્યારે અમે અમારી એટલી બધી તૈયારી નથી. હવે અમે ઓટોમેશનમાં જઈએ તો ઓટોમેશન માટે અમારે નવા મશીનોનો ઓર્ડર આપવો પડે, વધારાનો પાવરનો અરજી કરવી પડે. આ બધું મોટું ઇન્વેસ્ટમેન્ટ માગી લે એવું છે. હવે રાહ જોવાઈ રહી છે કે કામદારો વતનથી પરત ક્યારે ફરે છે, જેથી ઉદ્યોગો ફરી ધમધમે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. એક તરફ જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગની હાલત કફોડી બની છે, ત્યાં કાપડના વેપારીઓના ધંધા પણ ઠપ પડ્યા છે. સિઝન હોવા છતાં વેચાણ નથી થઈ રહ્યું. એક તરફ જ્યાં ઉદ્યોગો કામદારોના અભાવે ચાલી નથી શકતા, ત્યાં રિટેલર્સને ગ્રાહકોના અભાવે નવરા બેસવાનો વારો આવ્યો છે. લોકડાઉનમાં એક હદ સુધી રાહત અપાઈ છે, વેપાર રોજગાર શરૂ થયા છે, ત્યારે કાપડ અને તૈયાર કપડાના વેપારીઓને ત્યાં ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. પોરબંદરની જ વાત કરીએ તો શહેરમાં રેડીમેડ કપડાં તેમજ શૂટિંગ શર્ટિંગની 500 જેટલી દુકાનો છે. જો કે તમામના અત્યારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વેપારીઓ સવારે દુકાન ખોલે છે અને સાંજે બંધ કરે છે. વચ્ચે માંડ ગ્રાહક મળી જાય તો નસીબ. એવામાં કર્મચારીઓના પગાર તેમજ અન્ય ખર્ચા તો ઊભા જ છે. વેપારીઓને તેમના વેપાર પ્રમાણે 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. કેટલાક વેપારી તો પોતાનો વેપાર બદલવા પણ મજબૂર બન્યા છે. લોકડાઉન જ્યારથી થયું છે અને લોકડાઉન ઓપન થયું જ્યારે ત્યારથી ધંધો તો શરૂઆતમાં તો કંઈ હતો જ નહીં. અને નાવ જે ફર્સ્ટ લોકડાઉન ઓપનની જે વાત છે કે જે ત્યારે 20-30% કસ્ટમર હજી આવે છે, જે અમારા બિઝનેસના વધીને 20-30% જ. અને અમે અમારા કર્મચારીનો જે પગાર છે તેમાં કોઈ કાપ નથી મૂક્યો. એપ્રિલ-મે મહિનામાં લગ્નગાળો કાપડના વેપારીઓની મુખ્ય સિઝન હોય છે, પણ આ સમય લોકડાઉનમાં વીતી જતા કમાણીની સિઝન પૂરી થઈ ગઈ. વેપારીઓનું માનીએ તો બેંકો તરફથી તેમને કોઈ રાહત નથી મળતી. હવે તેઓ દિવાળીની રાહ જોઈ રહ્યા છે. અમારે અત્યારે આમ જુઓ તો એપ્રિલ ને મે એ અમારા લગ્નગાળાની જે લગ્નની તૈયારી છે ને એ મેન સિઝન કહેવાય અમારે, કે એનાથી અમને 4-6 મહિના 8 મહિનાની બેનિફિટ મળી જાય. પણ એ બે લોકડાઉનમાં જોયા ગયા. એટલે અત્યારની પરિસ્થિતિમાં અમને એમ લાગે છે કે હવે અમારી દિવાળી સુધી કંઈ સિઝનમાં કોઈ આવશે નહીં. ગવર્મેન્ટ જે આજે લોનની ને જે વ્યવસ્થા કરી છે એમાં થોડુંક લિબરલ છે અને વેપારીનું સાંભળે, અને જે બેન્કોવાળા કોઈ પણ જાતની હેરાનગતિ કરે છે, જામીન આપે છે, જામીન માગો, જામીન લ્યો. કાપડના વેપારીઓને સામાન્ય દિવસોની સરખામણીમાં માંડ 20-30% જેટલો ધંધો થઈ રહ્યો છે. શાળાઓ ખુલતા સ્કૂલ ડ્રેસના વેચાણમાં પણ વેપારીઓને સારી એવી આવક થાય છે. પણ આ વખતે તો સ્કૂલો ખુલવાના પણ ઠેકાણા નથી. ત્યાં વેચાણ તો દૂરની વાત રહી. પીક સિઝન કહેવાય ને કે યુનિફોર્મની આ બધું પીક સિઝન હતી.
હવે લોકડાઉન થયું એ જે ઓપનનું અત્યારે આવ્યું છે તો એ સ્કૂલ કે કોલેજ ક્યારે ઓપન થાય તો ખબર છે જ નહીં. તો એ ધંધો તો અમારો સંપૂર્ણ અત્યારના સ્ટાર્ટ જ નથી થયો, એટલે અમને મોટી મુશ્કેલી. અને બીજું જો સ્ટાર્ટ થાય તો એ અમારો જે માલ જે છે યુનિફોર્મનો ને જે કંઈ વસ્તુ એ ઉપરથી હજી કંઈ આવતી નથી. પ્લસ નવું કંઈ બી મગાવવું હોય તો એ ઉપરથી કંઈ આવતું નથી, કારણ કે બોમ્બે, અમદાવાદ, રાજસ્થાન જે વધારે પડતા સંક્રમિત વિસ્તાર છે એટલે ટ્રાન્સપોર્ટનું ને બધો અહીંયાથી પ્રોબ્લેમ છે. આ સ્થિતિ સમગ્ર દેશના વેપારીઓની છે. હવે જોવું એ રહેશે કે સ્થિતિ સંપૂર્ણપણે થાળે ક્યારે પડે છે અને વેપારીઓને રાહત ક્યારે મળે છે. પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અને અંતમાં વાત કરીએ કે ભલે અનલોક 1 ને 8 દિવસ થઈ ગયા હોય, ઘણા ઉદ્યોગ ધંધા રીઓપન પણ થયા હોય, પરંતુ લોકડાઉનની અસર હજુ પણ વર્તાઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા 3 મહિનાથી પ્રવાસીઓ માટે બંધ છે, જેના લીધે પ્રવાસન સાથે સંકળાયેલા 10,000થી વધુ લોકોની રોજગારી પર વિપરીત અસર પડી છે. જંગલ અને વન્ય જીવોથી ઘેરાયેલા નર્મદા જિલ્લામાં લોકોને લાંબા સમય બાદ કમાણીનો કોઈ સ્ત્રોત મળ્યો, પરંતુ તે પણ હાલ બંધ અવસ્થામાં છે. રજાઓના સમયમાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓથી ધમધમતા રહેતા આ પ્રવાસન ધામને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રકલ્પો 19 માર્ચથી સતત બંધ છે. ત્યારે અંકલેશ્વરથી કેવડિયા અને વડોદરાથી કેવડિયા રોડ વચ્ચે તેમજ નર્મદા જિલ્લામાં પ્રવાસન સાથે સંકળાયેલી હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ તેમજ નાની મોટી દુકાનો તેમજ હોમસ્ટે પર આધારિત 10,000 વ્યક્તિઓની રોજગારી પર હાલ બ્રેક લાગી ગઈ છે. હાલ તમામ લોકો ઘરે બેઠા છે. કોરોના મહામારીને લોકડાઉન અને લોકડાઉન 1ની અસર જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પડી છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જે કેટલી હોટલો આવી છે, ટેન્ટ સિટી આવેલી છે, જે હાલ સુમસાન ભાસી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા જિલ્લામાં ટુરિઝમ તરીકે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે આ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ટેન્ટ સિટી 2માં આપણે ઊભા છે અને આ ટેન્ટ સિટી 2માં હાલ સુમસાન ભાસી રહ્યું છે. કેટલી હોટલો છે, કેટલા રોજગાર જે ધંધા ચાલતા તે हाल बेरोजगार થયા છે. पब्लिक नहीं आ रहे हैं तो धंधा कहाँ से होगा सर? हम लोग यहाँ पर इतना दिन से हम लोग बैठ के 4 महीना हो गया हम लोग खा रहे हैं, क्या करें सर? આ વખતે ઉનાળાનું વેકેશન પણ લોકડાઉનમાં જ પસાર થઈ રહ્યું છે, જેના કારણે પ્રવાસીઓ જ નહીં પરંતુ સ્થાનિકોની અવરજવર બંધ છે. જેથી ફેબ્રુઆરીમાં શરૂ થયેલ સરદાર વલ્લભભાઈ પટેલ જીઓલોજીકલ પાર્કને માર્ચ માસથી બંધ કરવામાં આવ્યો. પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બનેલ ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2 પણ પ્રવાસીઓ વિના સૂની ભાસી રહી છે. આવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા નર્મદા હોટલ સરકાર દ્વારા બનાવેલ અનેક પ્રોજેક્ટ સતત બંધ હોવાથી રોજિંદી આવક બંધ થઈ ગઈ છે. કોરોનાના ઇફેક્ટના લીધે જે લોકડાઉન આવ્યું છે અને એનાથી જે બિઝનેસીસ આવવાના બંધ થયા, જે પ્રવાસી આવવાના બંધ થયા છે, એની અસર खूब मोटा पाया दिखाई रही है. पूरे भारत में धार्मिक स्थल और जो कुछ चीज़ें हैं खोल दी गई हैं. हम सरकार से आग्रह करना चाहेंगे कि यहाँ पे भी ये स्टैच्यू ऑफ यूनिटी थोड़ा खुले तो जो हमारे स्टाफ हैं और जो होटल है थोड़ा आगे को बिजनेस अच्छा करे. जो हमारे लॉकडाउन के बाद जो कर्मचारी यहाँ पे हैं वो तो हम उनको रेगुलर उनको तनख्वाह देते हैं और वैसे जैसे आप जानते हैं कि जो नियत समय होता है उसमें हमारे यहाँ करीब एवरेज 10 से 15 हज़ार विजिटर्स आते हैं.